આજે આપણે 12નો ઘડિયો જોઈએ। ઓકે, તો પહેલાં આપણે 12ના ઘડિયામાં શું કરવાનું છે, તો ક્રમમાં લખવાનું છે, બરાબર। કોઈપણ સંખ્યાને આપણે ક્રમમાં લખવાનું છે। અહીં 1 લખીશું, પછી 2, પછી 3, 4 આટલેક સુધી લખવાનું। પછી 2 અંક છોડીએ તો 6, 7, 8, 9 અને 10, પછી 2 અંક છોડવાનું છે, તો અહીંયા આવશે 12। ઓકે, આટલા સુધી બધાને કમ્પ્લીટ છે। પછી અહીંયા 0 લખવાનું છે, એ તો બધાને ખબર જ। અહીંયા 2 લખવાનું છે, એ બી બધાને ખબર જ। હવે બધામાં 2 2 ઉમેરતા જવાનું, તો 2માં 2 ઉમેરીએ તો 4 થશે ને, તો અહીંયા આપણે 4 લખીશું। 4માં 2 ઉમેરીએ તો 6 થશે। સોરી, 8 લખાઈ ગયું, તો અહીંયા આપણો જવાબ શું આવશે, 6। તો અહીંયા આપણે 3ના બાજુમાં 6 લખીશું ને, પછી 6 વત્તા 2 તો કેટલા થશે, 8 ને, તો 4ના બાજુમાં 8 લખીશું। હવે 8 વત્તા 2 બરાબર 10 થશે ને, પછી 10ના એકમનો અંક 0 લખીશું। ઓકે, આટલા સુધી બધાને કમ્પ્લીટ છે, તો આપણે સાફ કરી નાખીએ। હવે ઓકે, સિમ્પલ જ છે 12નો ઘડિયો તો। હવે 0 વત્તા 2 તો કેટલા થશે, 2 જ થશે ને, તો 7ના બાજુમાં 2 લખીશું ને, તેવી જ રીતે 2 વત્તા 2 બરાબર 4 થશે, તો 4 આપણે અહીંયા લખીશું। પછી 4 વત્તા 2 લખવાનું છે, તો 4 વત્તા 2 બરાબર 6, તો અહીંયા 6। 6 વત્તા 2 બરાબર 8, તો 10ની બાજુમાં 8 લખીશું, અને અહીંયા તો લખેલું જ છે। આમ આપણો 20નો ઘડિયો કમ્પ્લીટ થાય છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો। થેન્ક યુ।